મેંદડા શહેરમાં ઈમાનદારી મહેકાવતો એક કિસ્સો જોવા મળ્યો છે. ખોવાયેલા 50,000 મૂળ માલિકને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ 3-4 દિવસ પહેલા લખુભાઈ મૂળ રાજસ્થાનના રાજુભાઈ શર્મા અને વિનોદભાઈ શર્મા સાથે ઈમાનદારીપૂર્વક ઘણા વર્ષોથી આઈસ્ક્રીમની રેકડી ચલાવી નોકરી કરી રહ્યા છે. ત્યારે લખુભાઈ પોતાના નોકરીના રોજિંદા કામ દરમિયાન આઈસ્ક્રીમની રેકડીએ લઈ સરદાર પટેલ ચોક સામે રોજ તે માટે રેકડી રાખી વેપાર કરતા હોય. ત્યારે 3 દિવસ પહેલા જ આઈસ્ક્રીમની રેકડી લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક પેકેટ મળ્યું હતું, જે ખોલીને જોતા તેમાંથી 50,000 રૂપિયાની નોટોનું બંડલ મળ્યું હતું. આટલી મોટી રકમ જોઈ કોઈ પણ વ્યક્તિનું મન લલચાઈ જાય છે અને લખુભાઈને થયું કે આટલી મોટી રકમ કોની હશે વગેરે અનેક સવાલો તેમના મનમાં ઉદ્ભવી રહ્યા હતા. પરંતુ મનોબળ મજબૂત હતું. કોઈ પણ પ્રકારના લોભ લાલચ રાખ્યા વિના જેના પણ રૂપિયા છે તેને પરત આપીને જંપીશ મનોબળ મજબૂત કરી માલિકને શોધવાની મુહિમ શરૂ કરવામાં આવી હતી. લખુભાઈ પોતે ખુદ મજૂરી કામ કરતા હોય. તેમને વિચાર આવ્યો કે આ રકમ કોની હશે, જે વ્યક્તિના રૂપિયા પડી ગયા હશે તેઓની સ્થિતિ કેવી રીતે થતી હશે. તે બાદ મિત્રોને બોલાવી ચર્ચા વિચારણાના અંતે મૂળ માલિકને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા શોધવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેમના રૂપિયા પરત કરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પછી સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મૂળ માલિક સુધી પહોંચવાની સફળતા મળી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે મેંદડા તાલુકાના અણિયારા ગામના મનસુખભાઈના આ રૂપિયા સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈ સુધી આ પોસ્ટ પહોંચતા તેમને આ રકમ પોતાની હોવાનું જણાવ્યું હતું. તાત્કાલિક લખુભાઈનો સંપર્ક કરી 50,000 રૂપિયાની રકમ મનસુખભાઈને પરત કરવામાં આવી હતી. લખુભાઈનો આભાર માન્યો હતો. આઈસ્ક્રીમની દુકાનમાં કામ કરતા યુવાનની ઈમાનદારીને અનેક લોકોએ બિરદાવી હતી. મૂળ માલિકને પરત આપવામાં આવી હતી. જે કે સિંહ સાથે કમલેશ મહેતા, મેંદડા.